માંજલપુરના 10 વર્ષીય બાળકે એલિયન અને માનવની મિત્રતા પર એક પુસ્તક લખ્યું. યંગેસ્ટ ઓથર કેટેગરીમાં વિશ્વ સ્તરે ગેલેક્ટિક એલાયન્સ બેસ્ટ સેલર બુક બની. 5000થી વધુ કોપી પ્રિન્ટ થઈ. 13 ચેપ્ટરની બુક અનઈ શાહે 2 અઠવાડિયામાં પૂર્ણ કરી. શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય અનઈ અર્પિત શાહે ગેલેક્ટિક એલાયન્સ શીર્ષક હેઠળ માનવી અને એલિયનની મિત્રતા પર 40 પેજની બુક લખી છે, જે વિશ્વ સ્તરના પ્રી-બુક પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર પૈકી એક બની છે. જે વિશે અનઈએ જણાવ્યું હતું કે મને બાળપણથી જ સ્પેસમાં ખૂબ જ રસ છે. હું સ્પેસ વિશે કંઈ ને કંઈ વિચાર્યા કરતો હતો. મારી સ્કૂલમાં બુક લખવાનું કોમ્પિટિશન હતું, જેના ભાગ્યરૂપે મેં બુક લખવાની શરૂઆત કરી હતી. પ્રી-બુક પ્લેટફોર્મ પર બુક લખી શકાય છે, જેમાં ઇમેજથી લઈને અન્ય મદદ કરી શકાય છે. મેં એલિયન અને માનવીની મિત્રતા દર્શાવતી કહાની આ બુકમાં આલેખી છે, જેમાં આર્યન નામનો એક છોકરો અચાનકથી બીજા ગ્રહ પર પહોંચી જાય છે અને ત્યાં તેની મિત્રતા 2 એલિયન સાથે થાય છે અને તે બંને સાથે મળીને ત્યાં વસતા મોનસ્ટરને હરાવે છે. મને આ બુક લખતા 2 અઠવાડિયાનો સમય લાગ્યો હતો, જે 13 ચેપ્ટરમાં વિભાજિત છે. મારી બુક Amazon.com પર પણ મુકાઈ છે. જ્યારે પ્રી-બુક પ્લેટફોર્મ પર મારી બુક યંગેસ્ટ ઓથર કેટેગરીમાં સરાહના પામી છે. વિશ્વ સ્તરે 5000 જેટલી બુકની કોપી વેચાઈ ચૂકી છે. મારે ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવું છે. નોંધનીય એ છે કે અનઈના પિતા અર્પિત શાહ અમેરિકામાં માઇક્રોસોફ્ટ કંપનીમાં સિનિયર કોમ્પ્યુટર ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ગત વર્ષ 2022માં અમેરિકાને અલવિદા કહી વડોદરામાં પોતાના પરિવાર સાથે સ્થાયી રહી ગયા છે. અમેરિકામાં રહ્યા બાદ પણ મારા સંતાનો ભારતની સંસ્કૃતિ ભૂલ્યા નથી. અનઈ પિતા અર્પિત શાહ જણાવે છે કે અમેરિકામાં રહ્યા બાદ પણ મારા સંતાનોની ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા નથી. મારા બંને બાળકો માંજલપુર સ્થિત ચિન્મયાનંદ મિશનમાં ગીતા અભ્યાસ માટે જાય છે. અનઈના મિત્રોને પણ તેનાથી બુક લખવાની પ્રેરણા મળી છે. તે અન્ય બાળકોની જેમ મોબાઈલ ગેમિંગ કે રીલ્સ જોવામાં ટાઈમ વેસ્ટ કરતો નથી, પરંતુ તે તેના સમયનો સદુપયોગ કરી કંઈ ને કંઈ વાંચતો રહે છે. આગામી દિવસોમાં અનઈ પીએમ મોદીને મળે તે માટેની તજવીજ હાથમાં ધરવામાં આવી છે. કયા ધોરણમાં ભણી રહ્યા છો? હું 10 વર્ષનો છું અને હું હમણાં 2 દિવસમાં 5થમાં આવીશ. અને કઈ સ્કૂલમાં છો તમે? બિલાબોંગ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ. અત્યારે તમે જે બુક લખી એનું નામ શું છે અને કયા વિષય પર લખી? મારું બુકનું નામ ગેલેક્ટિક એલાયન્સ છે અને મેં સ્પેસની ઉપર છે. શું અંદર આખું ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે, શેના વિશે? અંદર છે ને એક છોકરો હોય છે, અર્થમાંથી આવ્યો હોય છે, એનું નામ આર્યન હોય છે અને એ છે ને એના ફ્રેન્ડના ઘરે એનો રમવા ગયો હોય છે અને પછી પાછા આવતો હોય છે ને ત્યારે એકદમ કિડનેપ થઈ જાય છે. પછી એ ઉઠે છે ને તો પછી છે ને એને 2 એલિયન દેખાય છે. એમને બોલ્યું આપણે ફ્રેન્ડલી એલિયન છે અને આપણું નામ ઝીગ અને ઝોગ છે. તો પછી એલિયન્સે આર્યનને બોલ્યું કે તમે આપણો હેલ્પ કરવા આવશો, કારણ કે આપણા પ્લેનેટમાં છે ને બહુ બધા ક્રીચર્સ અટેક કરે છે. તો પછી આર્યને હા પાડી. એવી રીતે એ લોકો બધા આ પ્લાન બનાવે છે અને બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોન્સ્ટર છે. એને આઉટસ્માર્ટ કરીને એ લોકો ગ્રેજ્યુઅલી બધા મોન્સ્ટર્સને ડિફીટ કરે છે. તો કેટલા